નહીં. અને ભજન એ જીવનમાં કોક વિલા કરી શકે. આ રોજ ભજન કહીએ, મંડળ ચલાવીએ, જઈએ, એ સમાગમ થાય, પબ્લિક રાજી થાય, ખુશ થાય. કદાચ કોઈને અવાજ ગમે, કોઈને ભજન ગમે, પણ ભજનમાં બે પણ જો ભજનમાં બેસે ના, પણ એની અંદર ભજન બેહી જાય તો સમજી લેવાનું કે એનું ભજન થઈ ગયું. એટલે ભજનનું બેહવું એ જરૂરી છે, પણ બે એનું ભજન થાય. એટલે અત્યારનો ખરેખર આ હળ તો એમ કળિયુગ જ કહેવાય. આ કળિયુગના પ્રહારમાં કોઈ વ્યક્તિ નથી. આ મહારાજે સુંદર વાત કરી. આ દુશ્મનો રહ્યા ને એ દૂર થતા નથી, એ જ આડા આવે અને એ જ આપણને ભજન કરવા દે. અત્યારે તમે જુઓ, કોઈ એવો પ્રોગ્રામ હોય, કોઈ આયા હોય તો હજારોની વેદીની ભેગી થઈ જાય, પણ ભજન સત્સંગ હોય તો કોઈ 25. પણ આ તો આમાં ટોળા ના હોય. સુંદર વાત કરી કે ભક્તિ કોઈ સુરા કરે નહીં, કાયમનું કામ પ્રથમ પહેલા મસ્તક મૂકું, વર્તી લેવું નામ. આ તો જેના આ મસ્તક જુદા થઈ ગયા, ધડ એના જુદા થઈ ગયા, એ ભજન કરી શકે, બાકી ભજન થાય નહીં. કામી ક્રોધી લાલચુ ઉસે ભક્તિ ના હોય. કામી ક્રોધી લાલચુ હોય એની ભક્તિ થાય. અને ભક્તિ તો કોઈ સુરા દાતા કરી શકે. સુંદર મહારાજે વાત કરી જેસરની વાલિયા લૂંટાવાની કે એવામાંથી તો આપણે એકે હોય કોઈ છે, પણ એમના મેળ પડી ગયા. આપણા મેળ પડતા ગુરુ કરાયેલા હોય ને તોય હજી ઘણાને ઠેકાણા પડ્યા નથી. મંડળ ચાલે, ગુરુ મહારાજને ભજન કરવા જતા હતા અને મંડળ લઈ જાય. કોણનો ગલ્લો આવ્યો, કોણના ગલ્લે મસાલા લીધા, મસાલા મોળે સતાર લઈને જોય, કોણના ગલ્લે તેઓ ગણે. સુંદર મહારાજે સૂત્ર લખ્યું, આના પર બહુ ભાર દેવાનો. અને ભજનમાં જાય, ગુરુ કરેલા મસાલામાં હળે ગુટકા ખાય અને લે. ત્યાં ગલ્લા ઉપર એક પોંજરું લટકાવ્યું, પોંજરામાં એક પોપટ હતો. એટલે પોપટને એમ ઈચ્છા થઈ કે તમે ભાઈ કેવો છો કે ભજન કરવા ગુરુ મહારાજ પણ, તો કે તમારા ગુરુ મહારાજને કહેજો કે આ બંધનમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કરો. એટલે ભક્તો બધા ગુરુ મહારાજના જ્યાં ગુટકા મસાલા ખાતા ખાતા લઈ ત્યાં ગયા અને ગુરુ મહારાજના ભજનમાં બેઠા. એટલે ખરેખર આપણા આ ગુરુ કરાય હોય તો ગુટકા મસાલા ખાતા આ ગણે કાય છે, છોડી દેજો. આ આપણું લક્ષણ નથી. એટલે ગુરુ મહારાજના ત્યાં ગયા. પણ એવા અમારા એક સુશીલ જેવા, અમારા પર્વતરામજી જેવા હતા, એમને લક્ષ પહોંચી ગયું કે ભાઈ આ કોણના ગલ્લે ગુરુ મહારાજે પોપટ પોજરામાં હતો, એને કીધું કે આ બંધનમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કરો. એટલે આટલું કહેતાની સાથે ગુરુ મહારાજ ઢળી પડ્યા. એટલે બધા સેવકો હતા કે આ તને કેમ કહેવાનું આવતું હતું કે આ તને તે ગુરુ મહારાજનું તને પાપ લાગશે. ગુરુ મહારાજ ઢળી પડે એટલે એમ કરતા કરતા એમની મૂર્છા આવી ગઈ, થોડી પાણી છોડી આપ્યું. ગુરુ મહારાજ વસુમાં આવી ગયા અને ભજન પતી ગયું. બધા સેવકો પાછા જતા રહ્યા. એટલે પેલા પોપટે ફરી જતા હતા પહેલે તેઓ ગયા, ભાઈ ગુરુ મહારાજ પાસે ગયા હતા તો બે વાત કરી હતી, તમે પૂછ્યું કે રહેવા દે કે તારી વાત કરતાની સાથે કીધું કે ગુરુ મહારાજ ઢળી ગયા ને પછી સુધી કે હજી ચોટી મૂર્છિત થઈ ગયા અને ઢળી પડે ને મૂર્છિત થઈ ગયા. એટલે પોપટ કે મને શંકા મળી ગઈ કે જાઓ. એટલે પેલા કેલા અમે 20-25 વર્ષથી ભજન કરીએ, ગુરુદ્વારે થઈએ ને અમને શંકા નહીં મળી, તને કઈ રીતે મળી ગઈ? એટલે આ તો પોપટ હતો તો ઢળી પડ્યો અને તરત જ ગલ્લાવાળાને જોયું કે ભાઈ તારો પોપટ કે મરી ગયો. તે એને પોચનું ખોલ્યું, પોપટને લઈને ભોય ફેંકી દીધો અને પોપટ મારો વાલો ફર કરતો ઉડી ગયો. આવી ગુરુ મહારાજની યુક્તિ એકવાર જોરદાર કરી હતી. ગુરુ મહારાજે વધારો સારી સદગુરુ મહારાજની આવી યુક્તિ. એટલે વાત અટકી નહીં. એ પોપટને એમ થયું કે મારો ઉદ્ધાર થઈ ગયો, પણ મારા બધા પક્ષીઓ પોપટનો પણ ઉદ્ધાર. એમ કરતા કરતા જે એમનું હજારોનું પોપટનું ટોળું હતું, એમાં આ પોપટ એક ભણેલો હોશિયાર સમજુ ત્યાં પહોંચી ગયો અને ના કરે નારાયણ અને માટીએ
મરી ગયા તે એને બધી જાળ હલવી દીધી ને પોપટનો ઢગલો થઈ ગયો એટલે પેલા એ કીધું કે ઉડો ઉડો એટલે અમુક સમજી ગયા એ ઉડી ગયા અને ઉડી ગયા એ પાછા રહી ગયા એટલે આપણને આ જેને આ સદગુરુ શરણે નથી ગયા એ સમજી લેજો અને આ કોઈ સ્વન લેજો કોઈ પોપટની વાત નથી પણ આપણા હૃદયની વાત છે પરમાત્માનું ભજન કરવું હોય તો બિરલા કરે એટલે તમે જે બોલો થોડું બોલજો તમે જે બોલો એ જ પાડજો ઘણી વાર કહેતા હોઈએ પણ બાપુએ કીધું તું ચૈત્રી પૂનમમાં માર મેળાવડો તો આ બધા કહેવાયા હતા નહીં આવવાનું મારા તમારું ભજન હતું લીંચમાં કે તમે બધા આવતો કીધું બાપુ આવીશું આપણે બોલ્યા હતા એટલે કીધું જો ભેળ પડે કે ના પડે પણ અમારે ફોન કર્યો કીધું ચાલો એટલે વચને વર્યા એ વિશ્વથી નારા પૂજાએ દેવો તેને રામકૃષ્ણ જેવા પુરાણે દાખલા લેવા એ સદગુરુના સાનિધ્યમાં જઈ અને જો વચનથી આ વિશ્વાસ રાખતા હોય તો એ ભગવાન થતા હોય પણ ભગવાન મનુષ્ય અવતારે થવાય એટલે આપણે ભગવાનની ઉપમા સુધી પહોંચવા સુધી તો પહેલા તો પાત્રતા બનવું પડે એટલે ખટપટ કરતા હોય ઘણા તો એટલે ભલા માણસ થઈ જાય એટલે આ ભક્તિ કોઈ આવા બિરલાઓ કરી શકે અને પરમાત્માના ભજન કરવા હોય અને પરમાત્માના નામની કમાણી કરવી હોય તો એક મહાપુરુષે ભજનમાં ગાયું વગાડજો કે કરી લો તમારી હરી નામની રે કરી લે કમાણી હરી નામની રે અરે કરી લે તમારી હરી નામની રે કરી લે કમાણી હરી નામની રે આવો અવસર ફરી નહીં મળેલા માનવી કરી લે કમાણી હરી નામની રે દેહથી જંગરે છૂટશે રે કરી લે